લાઈવ મીઠડી ભાભીને ફોન કરીને પૂછવા દે કે એમની તબિયત કેમ છે, હવે કેમ છે, પગમાં સારું થઈ ગયું કે નહીં. લાઈવ ફોન કરું. હાલો, શું કરો છો બધાય? મજામાં ને બધાય? અમે પગી ગયા હતા જો રાતે, પછી મોડા પહોંચાતા ને અત્યારે સવારમાં મેં કીધું કામ બામ પતાવ્યું અને મેં કીધું ફોન કરીને પૂછી જવું મીઠડી ભાભીને કે હવે કેમ છે પગમાં. હા, સારું થઈ ગયું ને? હા, તો વાંધો નહીં. લો, હમણાં કામ કંઈ કરતા નહીં ને ગોબરી માસી આવ્યા છે તેમને કહેજો કરાવે, નકરા બેહી જ રહેશે આખો દી. બધાય મજામાં, મારા હાહુ ને મારા નણંદ ને બધાય મજામાં છે. મારા હાહરાય મજામાં છે. બસ કાંઈ કહેતા હતા મમ્મી તમને? કાંઈ નથી કહેતા ને? હા, એ તો કડીક બોલે, હવે બધાનો મગજ ગયો હતો ને એટલે બધા કડીક બોલે. હા, પણ ગોબરી માસી કાંઈ ન બોલી કા? હા, એ તો નકરું જોતી જ હતી બધો ડ્રામા. એને બહુ ગમે બધું જોવું, આવું બધું થાય ને એને બહુ ગમે જોવું. હા, તે સારું, હાલો કાંઈ વાંધો નહીં, પછી નિરાતે ફોન કરી સટાણ મૂકું છું. બધા બેઠા છે બહાર જવું પડશે બે. આ મૂકું છું હો. આવી ગયા મહારાણી તમે? ક્યારની હું રાયડું પાડું છું, ક્યારની ફોનમાં મશગુલ છે. હજુ કાલ આવી એને 24 કલાક નથી થયા અહીંયા આવી એને પિયરથી, અને ક્યારની ફોન કરે છે. શું કરો છો ને આમને તેમને. આટલા બધા દી રોકાણી અહીંયા ગુડાણી તો હજુ એની વાતો નથી ખૂટતી. લે, ક્યારની મંડી પડીશ ફોનમાં. એ મમ્મી બસ હો, હવે તમે લીંડીને નકરું ઘસકાઈ ન કરો. ત્યાં પિયરમાં એને શાંતિ નહીં ને અહીંયા તો તમે શાંતિ લેવા દો, ક્યાંક તો હક લેવા દો, એને જીવવા દો, કોક જીવવા દો. તું તો મૂંગીનો જ મરજે. બાયડી આવી નથી કે એનો થઈ ગયો નથી, બાયડી કેલો નકરો એનો જ પક્ષ લેતો હોય. આપણે એને કંઈક કેવીને તા તો ઈ વાહીથી ઊંચો થાય. ઘરમાં કાંઈ ધ્યાન દેવું નહીં, વાડીએ નથી વાડીએ જવું ને કાંઈ કરવું નથી, નકરું બાયડી વાહે રખડવું છે ને મજા કરવી. કામ ધંધીનો કાંઈ કરવું નથી, બધાને ઘરે બેહી રહેવું છે ને રોટલા ટીપીને અમે ઢીબીને દેવી ખાવા છે બે મોટે. હવે મારથી જો આ બધું સહન નહીં થાય. અત્યાર સુધી કર્યું બધું, હવે કાંઈ સહન કરવાનું થતું નથી. લીંડા તું કાલથી છે ને વાડી ભેગો થાય છે, તાર બાપાને અહીંયા મદદ કરાવજે. એકલા બિચારા તૂટી જાય છે, હાન પડે તા કેવા થઈ જાય છે હાવ. તોય કોઈને દયા નથી આવતી લે એના બાપની. અને તારી બાયડીને કામ ધંધે સડાવજે, નકરું ઘરમાં મહારાણી થઈને પડી નથી રહેવાનું, કામકાજ કરવાનું છે. આખો દી આ ઘરકામ કરીને ફોનમાં મંડી પડી, આખો દી આ ઘરકામ કરીને ફોનમાં મંડી પડી. નકરું ફોન ને ફોન, બીજી કાંઈ વાત જ નહીં. કાંઈક નવીન કરો તો ઘરમાં 5 પછી રૂપિયા દેખાય. મમ્મી કાંઈ હાવ એવું ન કે આ કારખાનું મારું 2 દીથી બંધ છે એમાં તે મને કેટલું સંભળાઈ દીધું. હાવ પછી એમ ન હોય. કારખાનું આજ બંધ છે કાલ ચાલુ થઈ જશે. અત્યારે હીરામાં મંદી હાલે છે મારે, એટલે જ કેવી છે, એટલે જ ભસવી છે તમને કે હીરામાં મંદું હોય ને તો વાડીએ સડી જવાય, કામ ધંધે સડી જવાય, નકરું એની ઉપર બેહી ન રહેવાય. જ્યારે જોવી ત્યારે તારે તો નકરી મંદી જ હોય છે, તેજી ક્યારેય હોતી જ નથી. આપની તો કોઈને દયા જ આવતી નથી. બિચારો સવારે ઉઠે તાર નો વયો જાય છે વાડીએ, સાંજે ઘર પાળે છે, તોય એકેને કાંઈ પડી નથી કે મારો બાપ તૂટી જાય છે કામ કરીને તો અમે કાંઈક કરાવીએ હારો. બટા ભેંસું પાવાની હતી, પાયા કે હજુ એમણામ જ છે? બસારી તરસી થઈ હશે, કાલની નથી પાઈ, એમણામ જ છે. કેટલી તરસી થઈ હશે, પાયાવો કોક નવરા થઈને. એક આ ડોહાનો ઉપાડો, નકરું બોલ. એને કોણ કહે છે નકરી પંચાયત કરવાનું ઘરની? પડો રે નહીં 2 ટક ખાવા આપી છે તો એને હક નથી, નકરું બોલ. ભેંસું પાયાવો ને ફલાણું કરી આવો ને હજુ જીવ તો એનો અહીંયા જ છે, વાડીમાં સોયટો છે. હજુ એટલો ગઢો થયો, એટલું કામ કર્યું તોય હજુ એના જીવને શાંતિ નથી. આને કોક વાડીએ જ મૂકી આવો, ગુડી આવો, ન્યા જ મરશે. બસ મમ્મી હવે એમાં શું થઈ ગયું? તું ક્યારની બધાને ભાભીને ને લીંડાભાઈને ને બધાને કસકાઈ કરો છો. હવે ગઢા દાદાને બિચારાને લઈ લીધા છે. તો કેલીની તુંય મૂંગી જ રહેજે, નકર તારોય વારો જ છે. જો અત્યારે મને બધા ઉપર ડાયટ ચડી છે ને ભેગી તું આવી જઈશ વંટોળિયામાં. હા, હવે શાંત થઈ જા, ગુસ્સો ન કરીશ, કોઈને વઢીશ ને. અમે ત્રણેય છે ને કાલથી વાડીએ જવાનું ચાલુ કરશું. બસ હવે શાંત થઈ જા. અને લીંડી તને કહી દઉં છું, અત્યાર સુધી તે કાંઈ ઢળડા કર્યા નથી, પણ હવે બધુંય કરવું પડશે. હા, ખેતરે જવું પડશે, વાડીએ જવું પડશે, ભેંસુને સંભાળવી પડશે, ઘરના કામે કરવા પડશે, રસોઈ કરવી પડશે, હંધુય કરવું પડશે. હવે દેવા દેવાની નથી, હવે કામ ધંધીને સડવાનું છે બધાને. અત્યાર સુધી બધાએ જલસા કર્યા, જે કર્યું હોય. મમ્મી મને કાંઈ વાડીનું કામ આવડતું નથી, હું મારા બાપાના ઘરે મેં કાંઈ કર્યું નથી ને અમારે વાડી છે નહીં, એટલે મને કાંઈ આવડતું નથી, હું નહીં જાઉં વાડીએ.
ઘરનું કામ તો હું કરું જ છું, બીજું તમારે શું કરાવું છે મારી પાસે? હાલી જ છૂટા છો બધાય, નકરું મને ખીજા ખીજા જ કરો છો. મારે જાવું તો જાવું ક્યાં? પાપાના ઘરે ન કર્યું હોય ને તો અહીંયા શીખવું પડશે. હા, અહીંયા નહીં હાલે બધા, નકરા બધાને જલસા જ કરવા છે. હા મમ્મી, હું શીખવાડી દઈશ. લીંડી ન આવડતું હોય ને તો તું હવે બોલ બોલ ન કરીશ બિચારીને. બધા નકરું મારી વહુને કસકાય કસકાય જ કરે છે બિચારીને. તારે તારી વહુનો જ નકરો પક્ષ લેવો હોય ને એનું જ નકરું ખેંચ ખેંચ કરવું હોય ને તો મારે તું જોતો જ નથી લીંડા. અત્યારે જતો રે જાવ, બે માણા નોખા થઈ જાવ અને અમારે કાંઈ જોતું નથી તમારું ને બે તમારું કરી ખાઈ જાવ, અમે અમારું કરી ખાવું. એવું પક્ષ લેવાની વાત નથી મમ્મી, પણ જે સાચું છે ને એ હું કહું છું, બધાને કહું છું. તને ખોટું લાગે તોય ભલે અને જેને જે લાગવું હોય ભલે, સાચું છે એ તો હું બધાને કહીશ. બધાય જતા રહો એમ કરો, મારે કોઈની કાંઈ પડી જ નથી ને મારે કોઈનું કાંઈ લેવું નથી. અંધાઈ જતા રહો, બધાય પોતપોતાની રીતે જીવજો. જાઓ મહણિયામાં જાયજો, હું તારો બાપ રળી ખાઈશું ને રોટલો ખાઈશું. અને અમે બેમાંથી એકે મરવી ને તો એકે આવતી નહીં, બરોબર છે? કોઈના ડાસા મારે જોવાના નથી, બધાય વયા જાવ અહીંથી. મને એમ તાર બાપને એકલા છોડી દો, કોઈને કાંઈ પડી જ નથી, બાપની નથી પડી ને માની નથી પડી. મમ્મી બધાને બધી પડી જોઈએ, હવે તારે કઈ બોલવાની જરૂર નથી. હવે તું હાવ સુખ થઈ જા. આ બધું કરે છે એ કોના હાટું કરે છે ભાઈ? આપણા હાટું તો કરે છે ને. બિચારો એકલો એકલો કેટલું પૂરું કરે? આ ઘર હકાવું કઈ હેલી વસ્તુ છે? કાંઈ વાંધો નહીં મમ્મી, હાલ કાલથી હું ને લીંડી ને ઢેલી અમે ત્રણેય છે ને પપ્પાને મદદ કરશું, વાડીએ જાહું મદદ કરશું એમને જે જોઈને. હાલો હવે બેહવું નથી, રાંધવાનો ટાઈમ થયો. કેવી તઈ તો ખબર પડે રાંધવાની, રોંઢા ટાણું થયું તોય ખબર ન પડે કે આપણે રાંધવી. ભૂખા થયા હોય, આ દાદા બિચારા ભૂખા થયા હોય, કોઈને આને તો કાંઈ પડી જ નથી. અમારું ન જોતો આ ગઢા ડોહાનું તો જો, એના જીવને શાંતિ મળશે ને તો તને આશીર્વાદ મળશે ને કંઈક તારું સારું થાય, નકર તું હાવ કંગાળના પેટની થઈ જઈશ. કે મમ્મી રાંધું છું, હજુ ક્યાં રાંધવાનો ટાઈમ થઈ ગયો? હજુ 11 જ વાગ્યા છે ને તમે ક્યારના મંડી પડ્યા છો? રાંધ રાંધ રાંધ. કોઈ રાંધી તો નાખ્યું પછી કોઈ ખાવા બેસે ટાઈમે? કોઈ ખાવા બેસતું નથી, ઉલટાનું બધું ટાઢું થઈ જાય છે. એની કરતા ગરમ ગરમ રાંધીને જ ન ખાવી? આપણે તો ઠીક, પણ તારો બાપ ભૂખો થયો હશે. અહીંયા 11 વાગ્યા હજુ તું રાંધીશ તા 1 વાગશે 1:30 વાગશે, પછી ભૂખો મરી જાય બિચારો. એનું તો કાંઈક કોક વિચારો, ટિફિન દેવા જવાનું છે. એમાં લીંડી બટા રાંધી નાખ ખાલ આપણે. અત્યારે મમ્મી ભલે ખીજાતા, એનું કાંઈ મગજમાં ન લે. આ કાને સાંભળ ને ઓલા કાને કાઢી નાખ. હું તને એમ કહું છું, રાંધવા માંડો જાવ. એ કેલી તું છે ને લીંડીને મદદ કરાય એટલે જલ્દી પાર આવે. હા હાલો કેલી બેન, આપણે બે છે ને રાંધવી એટલે હટ પાર આવે ને હટ નવરા થાવી. ગરમી થાય ન કરી રસોડામાં. આ હું બનાવીશ તમે બે થઈને? મમ્મી અમે પુડલા બનાવ્યા છે, કાંઈ શાક હતું નહીં. પછી મેં ને કેલી બેને વિચાર્યું પુડલા ખવડાવી દેવી, બધાને ખાઈ લેવું. અત્યારે સાંજે કાંઈક પછી સારું બનાવશું. હા નકરી ખવડાવી દેવાની જ વાત, કાંઈક સારું બનાવીને ખવડાવો. રોટલા બોટલા ખવડાવો તો પેટમાં જરાક ટાઢક વળે. આનાથી પુડલાથી કાંઈ પેટ નહીં ભરાય ને. હમણાં 3 નહીં વાગે 4 નહીં વાગે તો ભૂખા થઈ જાય બધા. કાંઈક કોકને રોટલા ઢીબીને આપો. આ તો મન ફાવે એમ બનાવી નાખ્યું. લો પુડલા બનાવી નાખ્યા. તારા ડોહાને બિચારાને ઝાડા થઈ ગયા છે ને ઉપરથી તમે પુડલા ખવડાવશો. એ મમ્મી જે બનાવ્યું હોય ખાઈ લેને તમતા. તું નિરાતે કેત છે બિચાર્યું કે શાક નહોતું કાંઈ, તો પછી ગમે તે બનાવવું જ પડે ને. તારે ખાવા હારે મતલબ છે ને. સાંજે બે માર્કેટ જાય છે ને લઈ આવશે શાક, પછી કાંઈક બનાવી દેશે સાંજે શાક રોટલી. અને તું છે ને નકરા બાજવાના મૂળિયા જ ગોતતી હોય. ક્યાં મારો લીંડીનો વાંક આવે ને ક્યાં તું એને કસકે ને ક્યાં એને ઉથલાય. નકરા મૂળિયા જ ગોતતી હોય, મૂળિયા પકડીને જ બેઠી હોય. જેવો વાંક આવ્યો નથી કે એને ઉથલાવી નથી, જેવો વાંક આવ્યો નથી કે એને ઉથલાવી નથી. આમ ન હાલે પછી. હાવ ઈ ઘરની વહુ છે, કઈ નોકરાણી થોડી છે તમે એમ રાખો તો. તું એનો બહુ પક્ષ લેવા માંડ્યો છું લીંડા. મૂંગીનો મરજે, જ્યારથી તું એના પિયરમાંથી આવ્યો છું ને ત્યારનો તારો ચહેરો બદલાયેલો લાગે છે મને. ડાળમાં કાંઈક કાળું લાગે છે. હું ખબર આ લીંડીની માએ કાંઈક હુંઘાડી દીધું લાગે છે. નકરી એમની જ સાઈડ બોલેસ તું તો. મમ્મી કોઈએ કાંઈ હુંઘાડી દીધું નથી ને કોઈએ કાંઈ કર્યું નથી. મને જે હાજુ હોય ને ઈ જ કહેતા આવડે છે. પછી તમે નકરું ભડ કરો ને હું સાંભળે જ જાવ એમ થોડી હાલતા હશે કે. અને તમારું આ ડાસુ રહ્યું ને ઈ સડેલું જ હોય. આમ 2-5 માણાની વચ્ચે રહો, બહાર જાવ તો મગજ કાંઈક ફ્રેશ રહે. ઈ મારું ડાસુ જેમ રે એમ તારે ઉપાધિ કરવાની જરૂર નથી, બરોબર? તારે તારું કામ હારે મતલબ રાખવાનો અને તારી બાયડી હારે મતલબ રાખવાનો. અમે તો ક્યાં માણા જ છીએ ઘરમાં.
પણ મમ્મી જ્યારે જોઈને ત્યારે તારું ડાસું સડેલું જ હોય, ઉતરેલી કઢી જેવું હોય, અને નકરી તું માર લીંડીને કસકાય જ કરે, તો એમ નો મેળ આવે મમ્મી. ઘર હકાવું હોય ને તો તારે થોડુંક મદદ કરાવી પડે એને, એકલી બિસાડી થાકી ન જાય, થોડુંક તારે સમજવું પડે. કઈ નકરું પછી એની ઉપર ટોળી દો એમ ન હાલે. હજુ એની ઉંમર નથી કે તમે એની પાસે બધું કરાવો. ઉંમર શું નથી તારી બાયડીની, ગઈઢી થઈ, હવે કેટલીક ઉંમર જોવે તારે. હવે તો આ જમાનાની ને આટલી ઉંમરની છોકરીઓને તો બધું આવડતું હોય, હંધુય આવડતું હોય. આમ જોઈ આવો તમે બીજાના ઘરમાં, આમ જરાક ડોક્યું કરો તો ખબર પડે. બહુ કેવા કામ કરતી હોય, ઢૈડા કરતી હોય ને તોય બીજી બહારનું કામ લાવતી હોય. કામ કરી નવરી થયું નથી કે લેસ પટ્ટા લગાવવા બેહી ગયું નથી હાડીઓને. કેટલું કામ કરે છે, હાંજ પડે ને તો આમ 1000-2000 નું કામ કરી નાખે, દનૈયું પાડે 1000 રૂપિયાનું ઘરે બેઠા. તારી વહુને તો એવું નથી કરવું. બસ મમ્મી હવે તારું આ ભાષણ બંધ કર, બધાએ સાંભળી લીધું, બધાને બધી ખબર પડે જ છે. હવે તું હાવ મૂંગીની મરજે, ચૂપ થઈ જજે, અને કાલથી અમે બે વાડીએ જાવું, બરાબર? લે જોને એને બોલવાની કાંઈ પાન છે? એની માં હામું બોલે છે. પેલા વિચાર કર તું કોની હામું બોલે છે. એવું ને તેવું મન ફાવે એવું બોલે છે. તાર બાપને આવા દે હાંજે, બધું ન કહું તો કેજે મને. જો મને આવું તુકારા કરે છે ને આડું ને અવળું જે મન ફાવે એમ બોલે છે બે માણા. તને આવું બધું બોલવા ને કહેવા ને અમારો ઉધડો લેવા ને આ હાટું તને પરણાયો તો? આવા દે તારા બાપને હાંજે. જો બધું ન કહું તો કેજે મને તું. એ હશે મમ્મી, હવે જે થઈ ગયું હવે શાંતિથી ખાઈ લો, હાલો બધાય. એ નથી ખાવું મારે, તમારે ખાવું હોય ને તો ખાઈ લો, હું તો આ હાલી, કાંઈ ખાવું નથી મારે. ખાવ બધા પુડલા બનાવેલા ટેબરા.